ગુડ મોર્નિંગ. શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં છઠ્ઠું ચેપ્ટર સ્વાતંત્ર્ય ચળવળો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, આજે આપણે છઠ્ઠું ચેપ્ટર સ્વાતંત્ર્ય ચળવળો વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે 1857નો જે સંગ્રામ છે અને 19મી સદીની જે ભારતની સામાજિક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક પરિસ્થિતિ છે એના વિશે આપણે શીખી ગયા છે. તો અહીં આપણે એ જોવાના છે કે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ, વિકાસ તથા સ્વાતંત્ર્ય સંગ્રામની રાષ્ટ્રીય ચળવળોનો વિકાસ કેવી રીતે થયો એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો તમને પ્રશ્ન થશે કે રાષ્ટ્રવાદ એટલે શું? અને સિમ્પલી તમને ખબર પણ હશે કે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. એની વ્યાખ્યા આપવી હોય તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. આમ સિમ્પલી રીતે, સાદી રીતે જોઈએ તો રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી જે પ્રજા છે એ પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને, તે ભાવાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. રાષ્ટ્રવાદની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. તો આપણે અહીં એ શીખવાના છે કે જે આ રાષ્ટ્રવાદ છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ કેવી રીતે થયો એની ચર્ચા કરીએ. તો આવી જે ઉત્કંઠ ભાવનામાં ભૌગોલિક, સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો હોય છે અને રાષ્ટ્રવાદી વિચારધારાના નિર્માણ થવા માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે અને ઘણા બધા પરિબળોની સાથે સાથે પરિસ્થિતિઓ પણ જવાબદાર છે. તો પહેલું જોઈએ તો પહેલું છે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ કે વિકાસ થવાનું પહેલું પરિબળ છે કે જ્યાં સુધી ભારતીય જનતાને અમે એક છીએ, અમારા હિતો એક છે એવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં. અહીં એમ કહ્યું છે કે અંગ્રેજોએ અજાણતા જ લોકોમાં શું છે, રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા હતા. તો કેવી રીતે? જે કંપની છે ને, તેમણે શું કર્યું હતું? કંપની શાસન દરમિયાન એક હથ્થું શાસનને નીચે બધા જ જે દેશના લોકોને એકી કાયદા નીચે લાવીને મૂક્યા હતા. એટલે કે એક જ કાયદો, સમાન વહીવટ વગેરેની શરૂઆત કોણે કરી હતી? અંગ્રેજોએ કરી હતી. એટલે કે શું અહીંથી પણ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થાય છે. બીજી વાત કરીએ તો અંગ્રેજોના કારણે ભારતે કેટલું બધું સહન કરવું પડ્યું. કેટલાય લોકોનું આર્થિક શોષણ થયું, ખેડૂતોનું શોષણ થયું, જે ઉદ્યોગ ધંધા છે, કારીગરો છે વગેરે બેરોજગાર થયા, ઉદ્યોગો પડી ભાંગ્યા, આ બધું થયું. તો આપણે જાણીએ છીએ કે અસંતોષ થાય તો તેમાંથી ક્રાંતિનો ઉદ્ભવ થાય જ. તો અહીં પણ એવું જ થાય છે. જે ખેડૂતો છે એ પાયમાલ થાય છે, ઉદ્યોગો ભાંગી પડે છે, બેરોજગાર થાય છે કારીગરો. તો આના કારણે શું થાય છે કે જે આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાને કારણે લોકો શું થાય છે? ભેગા મળે છે, એક થાય છે અને અહીં પણ રાષ્ટ્રવાદનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. પછી બીજી વાત કરીએ તો અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં જે બહુજીવીઓને એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી. તેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા. હવે ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓમાં પણ ઘણું બધું સાહિત્ય રચાયું. તો અહીં સીધું જ આપણને ખબર પડી જાય છે કે જે અંગ્રેજી કેળવણી, જે મેકોલો છે એ અંગ્રેજી શિક્ષણ આપણા અહીં લાવે છે, અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કરે છે. એના કારણે શું થાય છે? આપણે જાણીએ છીએ કે શિક્ષણ લોકોને મળે એટલે વ્યક્તિને સીધો વિકાસ થાય છે. હવે શિક્ષણ મેળવનાર વ્યક્તિ શું કરે છે? એને વધુને વધુ શું થાય છે? સ્વતંત્રતા મેળવવાની ઝંખના થાય છે. અને આ શિક્ષણ ફક્ત અંગ્રેજી ભાષામાં જ નહીં, બધા જ લોકોને પોતપોતાની જે ભાષા છે, હિન્દી, ગુજરાતી, મરાઠી, એટલે કે રાજ્યની જે ભાષા છે એ ભાષા થકી એમને સાહિત્યથી માહિતી મળે છે. હોય ને, અલગ અલગ ભાષામાં સાહિત્ય રચાય છે એટલે એમને માહિતી મળે છે. અને સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ, વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા જે રાષ્ટ્રવાદ છે એના વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોનો પણ ફાળો વધારે ને વધારે મળે છે. એટલે સીધું છે કે શિક્ષણના કારણે શું થાય છે?
લોકોમાં સ્વતંત્રતાની ઝંખના વધે છે. હવે આગળ જોઈએ તો અંગ્રેજોના સમયમાં જે ભારતના પુરાતત્વીય સંશોધનો ઘણા બધા થાય છે અને એના કારણે ભારતના લોકોને એ વાતનું ભાન થાય છે કે આપણો જે ભૂતકાળ છે એ તો કેટલો ભવ્ય છે અને આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે હોઈ શકે. અને આ પ્રશ્ન પ્રજાસભામાં શું ગુમરાવા લાગ્યો અને એના કારણે પણ જે આ રાષ્ટ્રવાદ છે એની ભાવનાનો વિકાસ થાય છે. હવે આગળ જોઈએ તો અંગ્રેજી શાસનની વાત કરીએ, અંગ્રેજોના સમયની વાત કરીએ તો તે સમયમાં ટપાલ, તાર, રેલવે વગેરેની શરૂઆત થઈ અને લોકો એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા અને એના કારણે પણ શું થાય છે, રાષ્ટ્રીય એકતાનો જે વિચાર છે એને બળ મળે છે. આગળ જોઈએ તો જે રાષ્ટ્રીય એકતાના જે વેગ છે એને જે રાષ્ટ્રીય એકતા છે એને વેગ અપાવનાર જો કોઈ પ્રસંગ હોય તો એમાં છે હિન્દી સંધિ નોકરીમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય. બીજો છે લિટન ઓફ પ્રેસ સ્વતંત્ર પર કાપ મુક્તો વર્નાક્યુલર પ્રેસ એક્ટ. બીજું છે કે હથિયારબંધી ધારો તેમજ રિપનના જે સમયમાં પસાર થયેલ ઇબલ્ટ બિલ પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિઓનો કેસ પણ ચલાવી શકે જેવા અંગ્રેજોએ શું કરે છે, વિરોધ કર્યો છે. હવે આ બધું છે, આ બધા પ્રસંગો છે એના કારણે શું થાય છે, રાષ્ટ્રીય એકતા છે એને વધુ ને વધુ વેગ મળે છે અને એના કારણે પણ શું થાય છે, ભારતીયો રાષ્ટ્રીય એકતા માટે તૈયાર થાય છે. હવે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના વિશે જોઈએ તો રાષ્ટ્રવાદની વિચારો છે એ ચોક્કસ દિશામાં આપવા માટે એક સંસ્થાની જરૂર પડે ને, કે આ જે રાષ્ટ્રવાદની ભાવના લોકોમાં જન્મે છે તો એને કોઈ ચોક્કસ દિશા મળે એ માટે એક સંસ્થાની રચના કરવામાં આવે છે અને તે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. ખાસ યાદ રાખવાનું છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં ભારતમાં કેટલીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી અને બધી જ સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનું વાતાવરણ ઊભું કર્યું હતું. અહીં ખાસ યાદ રાખવાનું છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી A.O. હ્યુમનો ફાળો મહત્વનો છે. ખાસ યાદ રાખવાનું છે, જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એની સ્થાપનામાં કયા અંગ્રેજ અધિકારીનો મહત્વનો ફાળો છે, તો A.O. હ્યુમનો ફાળો. તેમણે શું કર્યું હતું કે અંગ્રેજ સરકારને ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે ફેલાયેલા આક્રોશ અને અસંતોષથી વાકેફ કર્યા હતા. એમનું એવું માનવું હતું કે આ અસંતોષ કે આક્રોશને રોકવામાં નહીં આવે તો ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી નિર્માણ પામશે. અહીં બીજું તમારે અંડરલાઈન કરવાનું છે કે 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું હતું. શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે, જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ ક્યારે થયો હતો, 1857માં. બીજો ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં યોજાયું હતું અથવા ક્યાં મળ્યું હતું, તો 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈના ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠ્યશાળામાં પ્રથમ અધિવેશન મળ્યું હતું, જેમાં કેટલા હતા, 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને વ્યોમેશચંદ્ર બેનર્જી આ અધિવેશનના શું હતા, પ્રમુખ હતા. તેની સાથે સાથે પણ શું, હવે એક જ પ્રમુખ હોય અને બીજા વ્યક્તિ નહીં હોય તો અધિવેશન સફળ થાય નહીં થાય ને, એટલે શું છે અહીં બીજા બધા જે સભ્યો હતા એના વિશે પણ માહિતી આપી છે, જેમ કે દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતા, બહરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, ગોપાલ કૃષ્ણ ગોખલે, દિનશા બાદશાહ વગેરે મુખ્ય આગેવાન હતા. તેના પ્રથમ તબક્કામાં શું થાય છે, તેનો પ્રથમ તબક્કો 1885થી 1905 સુધીનો ગણવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન મહાસભાએ શું કરે છે, સરકાર સામે રાજકીય હક્કો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકાર અવગણી હતી. અહીં જુઓ, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું હતું એનો ફોટો દર્શાવ્યો છે. આખું ચિત્ર તમે ધ્યાનથી જુઓ તો આ જે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન હતું ને ત્યારનું આ ચિત્ર છે. હવે એમ થાય છે કે જે પ્રથમ અધિવેશન છે તો મળી જાય છે,
પછી શું થાય છે કે આ માંગણીઓ જે હોય ને અધિવેશનમાં માંગણીઓ મૂકવામાં આવે છે અને આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હોય ને, કે અંગ્રેજો એમની માંગણીઓ માનતા નથી અને એના કારણે શું છે, ભવિષ્યના લડતના જે મૂળ છે તે અહીં નખાય છે. મહાસભાઓએ ધારાસભાના વિસ્તાર કરવાની માંગણી, લશ્કરી ખર્ચ ઘટાડવું, કરવેરા ઘટાડવા, ખેડૂતોને દેવામાંથી શું કરવાના છે, રાહત આપવાની છે. સિવિલ સેવા પરીક્ષા ભારત અને લંડનમાં એક જ સાથે લેવાય. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે માંગણીઓ કરેલ અને પ્રથમ તબક્કાના ઉદ્દેશ્યો અને કાર્યોને જોતા કહી શકાય કે મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજી સરકારની અયોગ્ય નીતિને વિરોધી કરતી હતી. હવે સીધું શું થાય છે, આ બધી માંગણી શું અંગ્રેજો સામે મૂકવામાં આવે છે ને, પણ અંગ્રેજો શું કરે છે, આ બધી માંગણીઓને શું કરે છે, અવગણી નાખે છે અને એના કારણે શું થાય છે કે વધારે ને વધારે આક્રોશ વધે છે. આ ચર્ચાના ઠરાવો દ્વારા પોતાની માંગણીઓ અરજી સ્વરૂપે વાઇસરોય પાસે મોકલતી, એટલે કે શું આ બધી જ જે અરજીઓ છે શું લિખિત સ્વરૂપે વાઇસરોય પાસે મોકલવામાં આવતી. આ પ્રકારના નરમ કે મવાળવાદી વલણને લીધે તેઓ મવાળવાદીઓ તરીકે ઓળખાયા. હવે આ જે પ્રોસેસ છે ને, કેવી પ્રોસેસ છે, પોતાની માંગણી છે એને લિખિતમાં આપે છે, એટલે કે આ શું છે, સરળ બધું થાય છે ને, અહીં કોઈ તોફાન કે હુલ્લડ કે એવું કંઈક થતું નથી. તો આ જે આખી પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે, મવાળવાદી પ્રક્રિયા, એટલે કે મવાળવાદી તરીકે અહીં ઓળખવામાં આવે છે. મવાળવાદી નેતાઓએ હિન્દના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટે પોતાની ભૂમિકા તૈયાર કરી. આ જ સમયગાળા દરમિયાન જે કોંગ્રેસમાં બાળ ગંગાધર તિલક, લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ, લાલ બાલ પાલ જેવા જે નેતાઓ છે એ શું કરે છે, કોંગ્રેસના મવાળ રીતિઓમાં આમૂલ પરિવર્તનની માંગણી કરે છે. ખાસ યાદ રાખવાનું છે, શું કરે છે, તેઓ આમૂલ પરિવર્તનની માંગણી કરે છે. તેમણે વિનંતી કે પ્રાર્થના કરવાની કોંગ્રેસની જે નીતિ છે ને એની ટીકા કરે છે. હવે જે કોંગ્રેસ શું કરે છે, આખું જે પણ કંઈક પરીક્ષા હોય કે આ કંઈક બધું જ અરજી લખે છે ને, સરળ રીતે બધું કરે છે. તો આ જે આખી પ્રક્રિયા છે તેની આ જે નેતાઓ છે ને લાલ બાલ પાલ, તેઓ શું કરે છે, તેની ટીકા કરે છે અને ટીકા કરતા કહે છે કે સરકારના નેક ઈરાદા પર વિશ્વાસ કરતા આપણે આપણી શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ. તેઓ જહાલવાદી તરીકે પણ ઓળખાય. શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે કે જહાલવાદી નેતાઓના નામ જણાવો અથવા તો મવાળવાદી નેતાઓના નામ જણાવો, તો બંને તમારે અલગ અલગથી યાદ રાખવાનું છે. આગળ જોઈએ કે જે તિલક છે તેમણે શું કહ્યું હતું, આ વાક્ય પણ ખાસ યાદ રાખવાનું છે કે બાળ ગંગાધર તિલક, પ્રશ્ન એવો પૂછાય કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને એ હું લઈને જ જંપીશ. આ વાક્ય કોનું છે, તો જે બાળ ગંગાધર તિલક છે એમનું આ વાક્ય છે. લાલ બાલ અને પાલની કામગીરીના પરિણામે જાગૃત થયેલા હિન્દુઓ યુવા વર્ગની ઉત્સાહી અને આત્મવિશ્વાસી અને આક્રમક હતો. હવે શું થાય છે, ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. તમને ખબર છે કે ઈસવીસન 1905માં જે લોર્ડ કર્ઝન છે એ શું કરે છે, જે બંગાળા છે એના ભાગલા પાડવાની નીતિ અમલમાં મૂકે છે અને એ ભાગરૂપે વહીવટી સુગમતાના બહાને નીચે બંગાળના ભાગલા પાડી નાખે છે. જે લોર્ડ કર્ઝન છે ને એમ કહે છે કે ચલો બંગાળ બહુ મોટું છે અને એનો વહીવટ સારી રીતે થઈ શકે અને એના માટે શું છે કે એ બંગાળના ભાગલા પાડી નાખે છે. હવે એવું થાય છે કે બંગાળના ભાગલા પડે છે ને એને એના સામે શું ખૂબ જ બહિષ્કાર થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગભંગ આંદોલન ચલાવવામાં આવે છે અને આખરે ઈસવીસન 1911માં બ્રિટિશ સરકાર શું કરે છે, આ બંગાળના જે ભાગલા 1905માં થયા હતા ને એ ભાગલા 1911માં રદ કરે છે અને આ એક ખૂબ જ યાદગાર વિજય હતો. હવે ધીમે ધીમે શું થાય છે, બંગાળમાં એક પછી એક અલગ અલગ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ શરૂ થાય છે. તો જે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થાય છે એની વાત કરીએ
તો ભારતમાં એક ક્રાંતિકારી પ્રવૃત્તિ થાય છે, વિદેશમાં એક ક્રાંતિકારી પ્રવૃત્તિ થાય છે. ભારતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થાય છે એની વાત કરીએ તો ભારતના નવયુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો. અને જેટલા પણ યુવાનો હતા, નવા યુવાનો હતા, તે શું હર હાલતમાં એમને શું સ્વરાજ જોઈતું હતું. અને એ માટે તેમણે શું હસતા મૂકે ફાંસી પર ચડી જવું અથવા બલિદાન આપવા માટે પણ તૈયાર રહેવું. માતૃભૂમિના માટે જાન આપવા માટે અથવા જાન લેવા માટે પણ તેઓ હંમેશા તત્પર રહેતા હતા. ભારતમાં જે અહીં શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની જે શરૂઆત છે તે કોણે કરી હતી? તો જે વાસુદેવ બળવંત ફડકે છે, તેમણે શું કર્યું હતું કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. વાસુદેવ બળવંત ફડકે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી. જે વાસુદેવ બળવંત ફડકે છે ને તે શું કરે છે, હોય ને જે આદિવાસી પ્રજા છે એમને ભેગી કરે છે, સંગઠિત કરે છે પછાત વર્ગના લોકો, અને શું કરે છે, તેમને તાલીમ આપે છે. મહારાષ્ટ્ર અને મુંબઈના ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશન રેડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ જ પરેશાન કરવામાં આવ્યા. અને ત્યાં દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓએ રેન્ડની હત્યા કરી. અહીં પણ શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે કે રેન્ડની હત્યા કોણ કરે છે? તો દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર છે એ રેન્ડની હત્યા કરે છે. અહીં બીજું અંડરલાઇન કરવાનું છે કે વિનાયક સાવરકરે ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? તો વિનાયક સાવરકરે 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી જે સંસ્થા છે એ સ્થાપી, અને જે પછીથી અભિનવ ભારત તરીકે પણ ઓળખાઈ હતી. અને તેમનું પુસ્તક 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતા પહેલા પ્રતિબિંબ થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું. ખાસ યાદ રાખવાનું છે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, ખાસ યાદ રાખવાનું છે 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આ પુસ્તક કોનું છે? તો વિનાયક સાવરકરનું પુસ્તક છે. તેમણે શું કર્યું હતું? વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા વહોરી અંદમાન જેલમાં મોકલ્યા, અને જ્યાં તેમની તબિયત શું થાય છે? બગડે છે, અને એના કારણે એમને શું નજરકેદ હેઠળ રાખવામાં આવે છે. અને આ જ અરસામાં કોલકાતાના અનુશીલ સમિતિની સ્થાપના પણ કરવામાં આવે છે. અહીં ખાસ યાદ રાખવાનું છે બારિન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બને છે. હોય ને, પહેલે જે વીર સાવરકર શું હતા? મુખ્ય આગેવાન પહેલે હતા, અને ત્યાર પછી જ્યારે એમની ધરપકડ થાય છે ત્યારબાદ કોણ છે? જે બારિન્દ્ર ઘોષ છે તે શું કરે છે? મુખ્ય આગેવાન બને છે. એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિ અટકતી નથી. આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ફેલાવો કર્યો છે. અંડરલાઇન કરવાનું છે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે બંગાળામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે ચલાવી હતી? તો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ. ન્યાયાધીશ કિન્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી તેમની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો, પરંતુ જે કિન્સફર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કેન્ડીના પત્ની તેની દીકરીનું મૃત્યુ થાય છે, અને એના કારણે ખુદીરામને ફાંસીની સજા થઈ, અને પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારીને બલિદાન આપવાનું પસંદ કર્યું. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે ખુદીરામ બોઝ છે એમનું અવસાન કેવી રીતે થાય છે? તો જે ખુદીરામ બોઝ છે એમનું અવસાન ફાંસી આપવાના કારણે થાય છે. બીજો શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે પ્રફુલ્લ ચાકીનું અવસાન કેવી રીતે થાય છે? તો પ્રફુલ્લ ચાકીનું અવસાન પોતે જ ગોળી મારીને તેમનું શું પોતે જ પોતાને ગોળી મારીને તેઓ શું બલિદાન આપે છે. રામપ્રસાદ બિસ્મિલ્લા અને અશફાક ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં લોકો હિન્દુ છે કે મુસલમાન છે એ જોતા નથી, પરંતુ શું બંને એક સાથે મળીને સ્વતંત્રતા માટે લડતા હતા. તેમણે શું કર્યું હતું? કાકોરી ટ્રેનની લૂંટની યોજનામાં ભાગ લીધો હતો. શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે કાકોરી ટ્રેનની લૂંટમાં
ભાગ લેનાર ક્રાંતિકારીઓના નામ જણાવો. તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે જે રામપ્રસાદ બિસ્મિલ્લા છે અને અશફાક ઉલ્લા ખાં છે તેઓ પણ શું છે, કાકોરી ટ્રેનની લૂંટમાં ભાગ લેનાર ક્રાંતિકારીઓ હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી માટે નાણાંની આવશ્યકતા હોય. કાકોરી ટ્રેનમાં અંગ્રેજી તિજોરી લૂંટવામાં આવી. અશફાક, રામપ્રસાદ બિસ્મિલ્લા, રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા અને તેમના કારણે શું થાય છે, ફાંસી થાય છે. શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે કે કાકોરી ટ્રેનમાં જે લૂંટ થઈ છે અને ત્યારબાદ કોને કોને ફાંસીની સજા થાય છે, તો અશફાક, રામપ્રસાદ બિસ્મિલ્લા, રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદને ફાંસીની સજા થાય છે. આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ જો કોઈ હોય તો તે કોણ હતું, દુર્ગા ભાભી હતા. તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી, પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વહેંચવી, અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા, બંદૂકો ચલાવવી વગેરે જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એમાં તેમણે ભાગ લીધો હતો. હવે ચંદ્રશેખર આઝાદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા. શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે કે જે ચંદ્રશેખર આઝાદ છે તેઓ કઈ પ્રતિજ્ઞા લે છે, તો ચંદ્રશેખર જે આઝાદ છે તેઓ એવી પ્રતિજ્ઞા લે છે કે હું જીવતે જીવતો અંગ્રેજ સરકારના હાથમાં આવીશ નહીં અથવા અંગ્રેજ સરકારના હાથથી પકડાઈશ નહીં. અને ઈસવીસન 1931માં અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતે જ પિસ્તોલથી શહીદીને વહોરી લે છે. શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે જે ચંદ્રશેખર આઝાદ છે એમનું મૃત્યુ કેવી રીતે થાય છે, તો અલ્હાબાદના જે આલ્ફ્રેડ બાગ છે એમાં અંગ્રેજો સાથે જે કંઈ સંઘર્ષ થાય છે અને એના કારણે તેઓ શું કરે છે, પોતાની જ પિસ્તોલ કાઢીને પોતાને જ મારી દે છે. આજના માટે આટલું જ રાખીએ. થેન્ક યુ.